તો ઝી 24 કલાક પર સદગુરુ પ્રદીપજી મામલે મોટો ખુલાસો। કામરેજના પારડી ગામના લોકોએ જ પ્રદીપજીની પોલ ખોલી નાખી છે। ગ્રામજનોએ સદગુરુ પ્રદીપજી સામે લગાવ્યા છે મોટા આરોપ। પ્રદીપજીના સત્યમ આશ્રમમાં રાત્રે યુવતીઓ આવતી જતી હતી। ગ્રામજનો સત્યમ આશ્રમમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે। પ્રદીપજી અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે। પ્રદીપજી આશ્રમમાં ગ્રામજનોને પ્રવેશ નહોતા આપતા। પ્રદીપજીની સંપત્તિની તપાસ કરવા ગ્રામજનોની માંગ છે। ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો। આ જે અહીંયા દવા આપીને જે કંઈ યોગ ચલાવે છે એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। આ નવી નકુર ગાડીઓ પડી છે, થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે। બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે। તપાસ એની બી થવી જોઈએ, આવકમાં બી એને તપાસ થવી જોઈએ। ગ્રામજનોને આવવા દેતા હતા લોકો? નહીં, ગામ કોઈને નથી આવવા દેતા। તો તમે રજૂઆત કરતા હતા? હા, અમે કહેતા હતા રજૂઆત। અચ્છા, તો કોણ આવે છે અહીંયા? અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે। આ જે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો। કેટલા સમયથી આશ્રમ ચાલે રાકેશભાઈ? લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા। આગળ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો। આ નકલી નોટોન રેકેટ પકડાવ્યું છે, આ આશ્રમની સંડોવણી બહાર આવી છે, ગામ માટે કેટલું કલંક? અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ। અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક આ પડકારરૂપ વસ્તુ છે।